નમસ્કાર દર્શક મિત્રો, હું છું હિના ચૌહાણને સ્વાગત કરું છું આપનું મંતવ્ય ન્યૂઝના સ્પેશિયલ પ્રોગ્રામ જેનું નામ છે મારું મંતવ્યમાં। દર્શક મિત્રો, ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે ત્યારે નેતાઓ પ્રચારમાં લાગી જતા હોય છે। ચૂંટણી સંબોધન દરમિયાન કેટલાક નેતાઓ પોતાની વાણીથી પણ લપસી જતા હોય છે અને અપમાનજનક વાણી વિલાસ કરી દેતા હોય છે। ચૂંટણીના રંગમાં ઘણા નેતાઓ પોતાનું ભાન પણ ભૂલી જતા હોય છે। જ્યારે વાત કરીએ બીજેપી નેતા વિનય કટિયારે સોનિયા ગાંધી પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી। આ સાથે સપના ચૌધરીના કોંગ્રેસમાં જોડાવાની વાતને લઈને પણ ઉત્તર પ્રદેશના બીજેપીના નેતાએ સપના ચૌધરીની તુલના સોનિયા ગાંધી સાથે કરી હતી। શું આવું થવું યોગ્ય છે? શું આવા નેતાઓ વિરુદ્ધ કોઈ પગલાં ભરી શકાય કે નહીં, જેઓ આવી રીતે વાણી વિલાસ, અભદ્ર વાણી વિલાસ કરતા હોય છે? ત્યારે આવું જોઈએ કે આ જ મુદ્દા ઉપર અમદાવાદવાસીઓનું શું મંતવ્ય છે। લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે। ચૂંટણી જ્યારે આવે છે ત્યારે નેતાઓ વોટ બેંક માટે શબ્દોમાં સંયમ રાખતા નથી અને કોઈ પણ પક્ષ કે કોઈ પણ પાર્ટી કે કોઈ પણ નેતા વિશે અભદ્ર ટિપ્પણી કરતા હોય છે। આપણી સાથે કેટલાક અમદાવાદીઓ જોડાયા છે, તેમની સાથે ખાસ વાત કરીશું। આપને ખાસ પૂછવા માંગીશ કે જે રીતે ઇલેક્શન આવે ત્યારે નેતાઓ એમના ભાષણમાં વાણીનો દુરુપયોગ કરતા હોય છે અને કોઈ પણ નેતાઓ વિશે કે કોઈ પણ અલગ પક્ષો વિશે ટિપ્પણી કરતા હોય છે, એ બાબતે આપનું શું માનવું છે? હાલના લોકશાહીની અંદર દરેકને પોતાના મંતવ્યો રજૂ કરવાની છૂટ હોય છે। લોકશાહીમાં દરેકને વાણી સ્વાતંત્ર્યતાનો હક તો હોય છે, પણ એવી વાણી સ્વાતંત્રતા બી ના હોવી જોઈએ કે બીજા કોઈની લાગણીઓ દુભાતી હોય અને એની અંદર ખાલી ને માત્ર લોકશાહી પર્વની અંદર જ્યારે આજે આખા વિશ્વની અંદર સૌથી મોટી લોકશાહી ભારત ગણાતી હોય તો એને બહુ નામશેષ ધીરે ધીરે જે આજના નેતાઓ એકબીજા માટે જે ટીકા ટિપ્પણીઓ કરે છે એ ટીકા ટિપ્પણીઓ એકબીજાને ઉદ્દેશીને ના હોવી જોઈએ અને પ્રચાર માત્ર ને માત્ર પક્ષને ઉદ્દેશીને હોવો જોઈએ કે ભાઈ તમારા પક્ષે આ કર્યું કે આ કર્યું। કોઈની વ્યક્તિગત એની ઉપર કોઈ પણ જાતના છાંટા કે ટિપ્પણી કરવી ના જોઈએ, એવું મારું મંતવ્ય છે। ખાસ કરીને આપને પૂછવા માંગીશ કે આ પ્રકારની નેતાઓ ટિપ્પણી કરતા હોય છે, તમને લાગે છે કે એ લોકોની સામે પગલાં લેવા જરૂરી છે? પગલાં લેવા બહુ જરૂરી છે કે આ સંવિધાનની કંઈક મોટી સમસ્યા છે। કોઈનું સન્માન ના કરતો બીજી વાત છે, પણ અપમાન તો ના કરે, સંવિધાને બતાવ્યું। અને મોટી વાત છે કે આ જે આવા વિવાદોમાં પડે છે, માની અટલ બિહારી વાજપેયી લોકસભામાં એવી વાત કરેલી કે લોકો મારી પુષ્કળ આલોચના કરે છે, પણ હું આજે એમની એક બી આલોચના નહીં કરીશ। એટલે આવા કાશીરામ સાહેબ, આવા બીજા જાતિ કોઈ સારા આવા શબ્દ લઈને લોકોએ આગળ વધવું જોઈએ કે આટલા મોટા દેશના વડાપ્રધાન હોવા છતાં બી કોઈની આલોચના નહીં કરવી જોઈએ અને ખાસ કરીને જાતિને કોમ પર તો બિલકુલ કરવી જ ના જોઈએ। ખાસ આપને પૂછવા માંગીશ કે ઇલેક્શન આવે ત્યારે જ આ પ્રકારની ટિપ્પણી થતી હોય છે। ભાષણોમાં નેતાઓ બીજા પક્ષના નેતાઓ વિશે, એમના અંગત જીવન વિશે ટિપ્પણી કરતા હોય છે। આ પ્રકારની ટિપ્પણીઓ કેટલી યોગ્ય છે? આ જે પ્રકારની ટિપ્પણીઓ કરે છે, જે પર્સનલ કેરેક્ટર એસાસિનેટ કરે છે, એના માટે એક કાયદો લાવવો જોઈએ, કેમ કે આ જાણી જોઈને કરવામાં આવી રહ્યું છે। જેનાથી જે મુદ્દાઓ જે છે 5 વર્ષમાં જે નિષ્ફળતા હોય છે જે તે સરકારની, એ નિષ્ફળતા છુપાવવા માટે ખાસ કરીને એવા જે પ્રકારના શબ્દો વાપરવામાં આવે છે જેનાથી એ વાત જે છે એ ટોક ઓફ ધી ટાઉન થઈ જાય છે અને જે એમને જે નિષ્ફળતાના જે મુદ્દાઓ છે એ ભૂલી જાય છે। તો એના માટે કાયદો બી લાવવો જોઈએ અને જે કેરેક્ટર એસાસિનેટ કરે અથવા જે આવી વાતો કરે એના માટે સખતમાં સખત સજા બી થવી જોઈએ। ખાસ કરીને લોકો જણાવી રહ્યા છે કે આ પ્રકારની ટિપ્પણીઓ કરવા બદલ ચોક્કસથી પગલાં લેવા જોઈએ। આપણી સાથે વધુ એક અમદાવાદી આપને ખાસ પૂછવા માંગીશ કે જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે નેતાઓ ભાષણ કરતા હોય અને એમના ભાષણમાં તેઓ સામેના પક્ષમાં કોઈ નેતા વિશે ટિપ્પણી કરતા હોય છે, એમના અંગત જીવન વિશે ટિપ્પણી કરતા હોય છે। આ પ્રકારની ટિપ્પણી કરવી ખરેખર યોગ્ય લાગે છે? મને નથી લાગતું કે આ બધી ટિપ્પણી કરવી જોઈએ। ખરેખર પોતાનો પ્રચાર એ રીતે કરવો જોઈએ પણ કોઈની પણ લાગણી ના દુભાવવી જોઈએ અને જે રીતે પ્રચાર કરે છે પ્રચારમાં પણ કોઈ પણ જાતનું કોમી જળવાઈ રહે એ રીતે વાત કરવી જોઈએ। તો જે રીતે આપણે અમદાવાદીઓ સાથે વાત કરી અને તેઓના મંતવ્ય લીધા કે કોઈ પણ રાજકીય નેતાએ વિપક્ષના કોઈ પણ નેતા કે એમના અંગત જીવન વિશે ટિપ્પણીઓ ન કરવી જોઈએ। કેમેરા પર્સન સંકેત સાથે ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। લોકસભાની ચૂંટણી આવી રહી છે અને જ્યારે ઇલેક્શન આવે ત્યારે નેતાઓ પોતાના ભાષણમાં બીજા પક્ષના નેતાઓ વિશે અને એમના અંગત જીવન વિશે ટિપ્પણી કરતા હોય છે, આપનું શું માનવું? એ ખોટી વાત છે અને એ આપણા તંત્રને લાયક નથી અને ચૂંટણી માટે આ મુદ્દો મહત્ત્વનો નથી। એકબીજાનું ખરાબ બોલવાનું, એકબીજાનું જૂની વાતો નવી વાતો બધી કરવી એ આપણા માટે યોગ્ય નથી, એ ચૂંટણીને લાયક નથી, બરાબર?
અને જ્યારે જ્યારે ઇલેક્શન આવે ત્યારે રાજકીય પક્ષો એકબીજાના પક્ષો ઉપર બી ટિપ્પણી કરતા હોય છે. તો આ પ્રકારના નેતાઓ એમની પાસે કોઈ મુદ્દો હોતો નથી એટલે એકબીજાના પર કાદવ ઉછાળે છે અને એકબીજાનું ખરાબ બોલે છે. આ ચૂંટણી માટે યોગ્ય નથી અને પબ્લિક બી સમજી ગઈ છે કે જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે એકબીજાની વાતો કરે છે, જૂની વાતો કરે, નવી વાતો કરે, ખોટા આક્ષેપો કરે, આક્ષેપબાજી કરે. આ બધું ખોટું છે. પ્રજા બધું હવે લોકોને સમજી ગઈ છે. તો આ હતું અમદાવાદ વાસીઓનું મંતવ્ય. જેઓ પણ ગણાવી રહ્યા કે નેતાઓ દ્વારા જે રીતે અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી છે તે યોગ્ય નથી. હવે આ જ મુદ્દા ઉપર વડોદરા વાસીઓનું શું મંતવ્ય છે, આવો જાણીએ. રાજનીતિમાં જે ભાષણબાજી થાય છે, ભાષણ કરવું એ અલગ વસ્તુ છે અને ભાષણમાં ગરિમા ભૂલવી એ અલગ વસ્તુ છે. ત્યારે વડોદરાના કેટલાક અગ્રણીઓ આપણી સાથે છે, તેમની સાથે વાતચીત કરીશું. હાલમાં જે રીતે ભાષણબાજીમાં ગરિમા સાઈડ પર મૂકી દેવામાં આવી છે, ભાજપના એક નેતા છે જે એવું કહે છે કે સોનિયા ગાંધી જવાબ પ્રૂફ આપે કે રાજીવ ગાંધી જરા રાહુલ ગાંધીજીના બાપ છે. અન્ય નેતાઓ પણ બોલ્યા છે. શું કહેશો આ ભાષણબાજી વિશે? સૌથી પહેલાં તો 5 વર્ષના એમના કુકર્મો એમને આ બધું બોલાવે છે. ખરેખર રાહુલ ગાંધી કોઈ પણ સ્પીચમાં જુઓ તો મોદી જી કરીને જ બોલાવે છે કે કોઈ દિવસ તુકારાથી બોલાવતા નથી. અને આ લોકો એટલા બધા એમનું સંસ્કાર દેખાડે છે કે મનમોહનસિંહ જેવા લર્નેડ માણસ જેની વિશ્વમાં ખ્યાતિ છે એમને પણ એકવાર દેહાતી औरत જૈસે હે આવું કહેલું હતું. અને અમિત શાહ મુંબઈમાં 2018ની બિલાડા કૂતરાનું એલાયન્સ થયું છે, ગઠબંધન થયું છે, એવી પણ વાત કહે છે. આ એમના સંસ્કારો દેખાડે છે અને આવા સંસ્કારવાળા લોકો જ એમને માત્ર વોટ આપે છે. સારા સંસ્કારી લોકો એમને વોટ આપતા નથી. એ એમને આ ચૂંટણીમાં દેખાઈ આવશે. શૈલેષભાઈ, જે પ્રિયંકા ગાંધી છે તેમના પણ અમુક ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે, કોમેન્ટ થાય છે. તેની સામે સ્મૃતિ ઈરાની હાલમાં જે કુંભમાં સ્નાન કરવા ગયા હતા તેના પણ એ રીતના ફોટા વાયરલ કરવામાં આવ્યા હતા અને કેટલાક લોકો દ્વારા અભદ્ર કોમેન્ટ પણ કરવામાં આવી હતી. તો આ બધી જે ભાષાનો ઉપયોગ થાય છે તો ક્યાંક ને ક્યાંક રાજકારણને લાંછનરૂપી લાગે છે આપને? જે દિવસથી ભારતીય જનતા પાર્ટી સત્તા પર આવી છે ભારત સરકારમાં, એ દિવસથી આ રાજકારણ એકદમ નિમ્ન સ્તરનું લઈ જવાની કોશિશ કરતા એવું કરે છે. અને કોઈ પણ મહિલા હોય એની ઉપર જેમ તેમ આક્ષેપો કરતા હોય છે. સોનિયા ગાંધીની વાત હોય તો ઇટાલિયન ચશ્મા પહેરીને જુએ છે વાત કરતા હોય, ગાય વાછરડુંની વાત કરતા હોય, અમિત શાહ જેમ તેમ અલાયન્સ તેમ બોલતા હોય કે ડૉક્ટર મનમોહનસિંહ માટે જેમ તેમ બોલતા હોય. તો આ એકદમ નિમ્ન કક્ષાનું રાજકારણ જે દિવસથી ભારતીય જનતા પાર્ટી શાસનમાં આવી છે ત્યારથી શરૂ થયું છે. બાકી 60 વર્ષથી કોંગ્રેસ, જનતા દળ અને બીજા પક્ષો જ્યારે શાસનમાં હતા કે એકબીજાને સામે હરીફાઈમાં ચૂંટણી લડતા હતા ત્યારે આવું કશું થતું નહોતું અને એકદમ હેલ્ધી પોલિટિક્સ થતું હતું અને લોકશાહીની વાત જ થતી હતી. અને લોકોને શું ફાયદો થાય, રોજગારી કેમ નહીં મળે, કે લોકોને ખેડૂતોને ફાયદો કેમ ન થાય, કે શિક્ષણ કેવી રીતે સારું બને, એની જ વાત થતી હતી. હવે જ્યારે આ વાત આવી છે એટલે એવું દેખાય છે કે આ લોકો આ બધામાં નિષ્ફળ ગયા છે એટલે છેલ્લી પાયરી પર ઉતરી આવેલા છે. વડોદરામાં જે મુખ્યમંત્રી આવ્યા હતા, જે ભાજપના જે ઉમેદવાર છે રંજનબેન, તેમના સમર્થનમાં અહીંયા પણ તેઓએ એક નિવેદન આપ્યું છે કે કોંગ્રેસ જીતશે તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે. તો એ આપને શું લાગે છે? હવે 5 વર્ષમાં એમનાથી તમામ નોટબંધીથી માંડીને જીએસટીથી માંડીને બધી જ જગ્યાએ નિષ્ફળતા ગઈ એટલે એમણે છેલ્લે હવે પાકિસ્તાનવાળો પ્રશ્ન ઊભો કરેલો છે. અને પાકિસ્તાન જ્યારે શહીદ સૈનિકો થાય છે ને 56ની છાતી અમની થાય છે, જે શહીદોના નામ પર આ વોટ લેવા નીકળેલા છે એ બિલકુલ. અને ખરેખર ચૂંટણી પંચે આ બાબતમાં એક સ્પષ્ટતા પણ કરેલી છે કે આને ડિફેન્સને કોઈ દિવસ વચ્ચે લાવવું નહીં જોઈએ આવું કહેલું છે. છતાં પણ એમની પાસે હવે કોઈ મુદ્દા રહ્યા નથી કેમ કે ગુજરાતમાં એમને 22 વર્ષથી શાસન થયું ને એમણે કોઈ એવી પ્રગતિ કરી નથી કે લોકોને ફાયદો થાય, પ્રજાને, સામાન્ય લોકોને કે આમ આદમીને ફાયદો થાય એવી કોઈ પ્રક્રિયા કે કોઈ પ્રોસેસ કે કોઈ એવા નિર્ણયો લીધેલા નથી. અને એને લઈને હવે છેલ્લે એમને પાકિસ્તાન, હિન્દુસ્તાન પર લાવી અને લોકોને પોતાની વાસ્તવિકતા કે મારું ઘર કેમનું ચાલશે, મોંઘવારીમાં કેમનો જીવીશ, છોકરાનું શિક્ષણ કેમનું ચાલશે, એનાથી દૂર નજર લઈ જવા માટેની આ કોશિશ છે. અન્ય એક યુવાન છે ભાવિનભાઈ, આપની વાત કરીશું. ભાવિનભાઈ, આ જે રાજકારણમાં અત્યારે ભાષણબાજીમાં ગરિમા સાઈડ પર મૂકી દેવાય છે, આપ શું કહેશો? વાત સાચી છે. જે રીતે ભાજપ એમના સત્તા પક્ષની અંદર જે રીતે એક ચક્રી શાસન જે ચલાવી રહ્યા છે અને પોતાની સત્તાને જાળવવા માટે, પોતાની સત્તા નીચે દરેક વ્યક્તિને લાવવા માટે જે રીતે ભાષણ જે કરી રહ્યા છે, નિમ્ન કક્ષાનું જે કહેવાય એ બહુ ખોટું છે. એક તરફ એવું કહી રહ્યા છે કે તમે સ્ત્રીને માન સન્માન આપો, પણ ભાજપના નેતાઓ સ્ત્રીને માન સન્માન આપવાની જગ્યાએ એમના ફોટોગ્રાફ્સ વાયરલ કરે છે અને એમના અભદ્ર કોમેન્ટ્સ પાસ કરે છે.
શું લાગે છે આપને આ થવું જોઈએ, શું કરવું જોઈએ નેતાઓએ, આપનું શું માનવું છે? એકચ્યુઅલી જો નેતાઓને સત્તા પર આવવું છે તો એ ભારતનો નાગરિક કેવી રીતે કઈ પરિસ્થિતિમાં જીવી રહ્યો છે, એ ધંધા રોજગાર કેવી રીતે આગળ આવે, એ મુદ્દો લઈને પબ્લિકને ક્યાં સારું થાય છે એ મુદ્દો આગળ રાખીને એની પર ચર્ચા વિચારણા કરવી જોઈએ, નહીં કે અભદ્ર ભાષણ આપીને તમે સત્તામાં આવવા માટે ગમે તેમ બોલો. પ્રજાના મુદ્દાઓ છે તેના ઉપર રાજકારણ થવું જોઈએ, ના કે ભાષણોમાં જે ગરિમા હોય તેને સાઈડ પર મૂકવી જોઈએ. અન્ય એક નેતા છે, અગ્રણી છે, આપણે તેમની સાથે વાત કરીશું. ધનંજયભાઈ, આપનું શું માનવું છે આ વિષય પર જે ભાષણબાજી થાય છે? સપના ચૌધરી મામલે એવું કહેવાય છે કે તેને અપનાવી લે, સોનિયા ગાંધીને કહેવાય છે તેઓ પ્રૂફ આપે કે રાહુલ ગાંધીના પિતા રાજીવ ગાંધી છે, અને જયાપ્રદા માટે પણ હવે તો કહેવાય છે કે રામપુરની જે શામ છે તે હસીન થઈ જશે. શું કહેશો? હું અત્યારે એ જ કહું છું, ચાહે કોઈ બી પક્ષ હોય, એ લોકો અત્યારે આટલી નીચે નિમ્ન કક્ષાએ આવી જશે એ સ્વપ્ને ખ્યાલ નહોતો. તમે લડો, ઇલેક્શન લડો, આક્ષેપો કરો, પ્રત્યાક્ષેપો થાય, માનવામાં આવે છે કે એકબીજા પર આરોપ લાગે, એલિગેશન, પણ કોઈના પર્સનલ કે કોઈની જાતિવાદ પર કે કોઈની સ્ત્રી, જેને આપણે સન્માનની વાત કરીએ છીએ કે તું દેવી સ્વરૂપ છે, હવે એના માટે બી અભદ્ર ટિપ્પણીઓ થાય છે, એ બહુ નિંદનીય થઈ રહ્યું છે. અને હું આપને એટલા માટે અભિનંદન આપીશ કે આ વિષય મંતવ્ય ન્યૂઝ ચેનલે બહુ સરસ લીધો છે, કે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે લોકો સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય આ કરી રહ્યા છો. આપને ખૂબ ખૂબ અભિનંદન. પરંતુ આ વિષય એટલો બધો સિરિયસ થાય છે કે આના પર જો આપણે ડિબેટ ઉતારીએ ને તો દિવસ આખો પૂરો થઈ જાય. પણ વધુ ટાઈમ ન લેતા એટલું તો હું કહીશ કે બંને બાજુ નહીં, ચારે બાજુ જેટલા બી પાર્ટીઓ છે એમણે પોતાનું બોલવાનું કંટ્રોલમાં રાખીને બોલવું જોઈએ. એક બાજુ બીજેપી જે અત્યારે એમનું ભાષણ કર્યું કે ભાઈ આનું પ્રૂફ આપે, એક નેતાએ કીધું કે એના ફાધરનું મોડે પ્રૂફ આપે, બીજી બાજુ ચોકીદાર ચોર, રાફેલ, અરે યાર ઘરે બંને બાજુ તમે જુઓ તો એક બાજુ આવું કોઈ પ્રમાણ ન હોય, બીજી બાજુ જ્યારે દેશની સુરક્ષા અને એના વિષય હોય પર્સનલ, તો એમાં અમુક મેટર બહાર ન કાઢી શકતી હોય સરકાર. એ બંને બાજુથી જોવું જોઈએ. અત્યારે મારું માનવું ન્યૂઝ પર એટલું જ કહેવું છે કે વિકાસના ક્ષેત્રે વાત કરો, જે રીતે શૈલેષભાઈએ કીધું ખેડૂતોના પ્રશ્નો વાચા પર કંઈ બોલો, ખેડૂતો માટે બોલો, વેપારીઓ બોલો, દેશની પ્રગતિને ઉન્નતિ માટે બોલો, નહીં કે ફક્ત એકબીજાને નીચા દેખાડી બે ખરાબ ભાષણો આપી અને એકબીજાને માટે કાપતું બોલીને ઇલેક્શન જીતવું. અતુલભાઈ, આપનું શું માનવું છે જે ભાષણમાં જે ગરિમા ભૂલી જવામાં આવી રહી છે, બેફામ નિવેદનો ચાલી રહ્યા છે બંને પક્ષો દ્વારા? મોદીજી પણ તેમના માતાને મળવા જાય છે તો કહે છે કે તેનો ઉપયોગ કરે છે, ભાજપ પણ કહે છે કે જયાપ્રદા હવે રામપુરમાં ચૂંટણી લડશે, તો સમાજવાદી નેતાના કેવું છે કે રામપુરની શામ હસીન થશે. આવું બધા ઘણા બધા ભાષણબાજી છે. આપનું લોકશાહીનું ખૂબ જ હનન છેલ્લા 5-7 વર્ષથી થઈ રહ્યું છે. ચોકીદાર ચોરે જો આવું પ્રધાનમંત્રી તરફે બોલતા હોય તો પ્રધાનમંત્રીની ગરિમા લજવાય છે. ગાડી જે દેશના વડાપ્રધાન છે તેનું નામ ચોર તરીકે ઉલ્લેખ છે, એટલે ગરિમા બહુ જ લજવાય છે. સાથે સાથે જે પણ રાજકીય પક્ષના આગેવાનો હોય કે જે પણ પ્રવક્તા હોય, જે આ રીતે જયાપ્રદા વિશે કે જે મહિલા છે, મહિલા સશક્તિકરણની જે વાતો કરતા હોય, એ દેશની અંદર આ રીતે મહિલાનું અપમાન થાય, બહુ જ ગંભીર બાબત છે. આજથી 5-7 વર્ષ પહેલાં આ રીતની કોઈ બાબત ચર્ચવામાં નથી આવતી, કોઈ આ રીતનું કોઈના માટે અપશબ્દો બોલવામાં નથી, પરંતુ આ છેલ્લા 5-7 વર્ષથી આ રીતે ભાષણમાં અને ખુલ્લેઆમ પ્રજાની વચ્ચે જે બોલવામાં આવે છે, મહિલા શોષણ એક થયેલું, શારીરિક શોષણ બી કહી શકાય. અને કેમ કે જયાપ્રદા વિશે બોલવું યા બીજા કોઈ પણ વિશે બોલવું બહુ અસભ્ય વર્તન છે. બીજી વસ્તુ એ કે આ ભાષણ વખતે કે કંઈ પણ જે લોકો કંઈ બોલે છે એમની પર તરત જ જે તે પાર્ટીએ બેન્ડ લાવી દેવું જોઈએ, એને પોતાના રાજકારણમાંથી એને દૂર કરી દેવો જોઈએ, અને પ્રજાએ પણ તેને જૂતાનો ચપ્પલનો હાર પહેરાવવો જોઈએ. કેમ કે બોલવાનું જેને ભાન નથી એ સત્તા પર આવશે તો શું નહીં બોલે. એટલે અમારી સીધી માંગ છે અને મંતવ્ય ચેનલની જે આ મુહિમ ઉપાડી છે એને આવકારી છે, પરંતુ આ ચેનલ થકી આ લોકો જે પણ અપશબ્દો બોલે છે મહિલાઓ વિશે કે કોઈ પણ વિશે જે પણ કાંઈ બોલે છે તેમને રાજકારણમાંથી દૂર જ કરવા જોઈએ અને ચપ્પલોનો હાર પ્રજાએ પહેરાવવો જોઈએ, એવું મારું માનવું છે. ઘનશ્યામભાઈ, આપનું શું કહેવું છે આ ભાષણબાજી વિશે?
ભાષણબાજીમાં હું અત્યાર પહેલેથી જોતા છું કે અત્યાર સુધીના જેટલા બી વડાપ્રધાન બની ગયા તમામ વડાપ્રધાનો ખૂબ આવકાર અને ખૂબ એમના પસંદગી કરવા જેવા હતા. એમના સૌથી મારા માન્ય જે વડાપ્રધાન તો અટલ બિહારી વાજપેયી, એમના માટે ક્યારેય કોઈ અપશબ્દ બોલ્યા નહીં, કોઈ કશું બોલ્યું નથી. પણ આ છેલ્લા 2014 પછીના જે વડાપ્રધાન બન્યા અને એમના પછીની જે ચૂંટણી થઈ અને જે ચાલી રહ્યો છે એ ખરેખર એટલું બધું આમ ગેરવર્તન એવું આમ આશ્ચર્યજનક લાગે કે આવી ચૂંટણીના આવા વડાપ્રધાન ક્યારેય કોઈ દેશને ન મળે ને ન સાથે સાથે રામ અને રામના ભગવાનને જેને લઈને કે રામે આપણે ભારતથી લઈને તે શ્રીલંકા સુધી ગયા, ક્યારેય કોઈના માટે અપમાનજનક શબ્દો નથી બોલ્યા કે કોઈ અપમાનજનક પ્રવૃત્તિ નથી કરી. એવા રામના નામથી જીતેલી સરકાર જ્યારે આવા શબ્દો બોલતી હોય તો એમની પોતાની પર લાંછન લાગે છે, પણ સાથે સાથે રામ પર પણ લાંછન લાગે છે. એટલે જ્યારે પણ આ જે દેશના વડાપ્રધાન દેશના એમની નીચેની જે બધા ઉમેદવારો કે એમની નીચેના જે બધા કાર્યકર્તાઓ હોય એ પણ અમને વડોદરામાં જુઓ તો એમના કોર્પોરેટર છે કોઈ તેમને સીધી ધમકી આપી એ કે તારા ઘરને ફેંક કરી નાખી, તારા ફેમિલી મેમ્બરને હું આમ કરી નાખી. એટલે તમારે ક્યાંક ને ક્યાંક એમને પહેલાં તો વડાપ્રધાનને સુધારવું જોઈએ, એના પછીના ઉમેદવારોને સુધારવું, એના પછીના જે નેતાઓ છે એમને સુધારવું અને નીચેના જે છે એમના પર ટોપ. આમાં ચૂંટણી પંચની હું તો ચૂંટણી પંચને બી કહીશ અને પોલીસ અધિકારી કે જો તમે નાનો માણસ કોઈ દારૂ પીને ફરતો હોય એને તમે 109માં 151માં કોઈ લાવી લઈને ફરતો હોય તેને 283માં ગાળી દેશો તો કક્ષાના જે ઉચ્ચારો બોલે છે આવા ખરાબ પ્રવૃત્તિઓ કરીને ખરાબ વિચારો કરીને અને લોકોને અંદર પીરસે છે એવા લોકોને શા માટે તમે છોડી મૂકો છો? એવા લોકોને પણ તમે કાયદેસર કાર્યવાહી કરો અને એવા લોકોને પહેલાં જનરલ નાખો. એટલે એમને જોઈને જો બીજા નાના માણસો ડરી જશે અને ક્યાંય કોઈ ખોટું કરે ને એવું. એટલે મંતવ્ય ન્યૂઝ થકી હું તમામ નાગરિકો કે તમે તમારું જે બી એપી વાપરતા હોય, વોટ્સઅપ વાપરતા હોય, જે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય એમ તમારી પોતાની માનસિકતા સાચવીને માનસિકતાને તમારું પ્રાધાન્ય ઊંચું બને, તમે પોતે ઊંચા બનો એવા શબ્દો લખો. બાકીના શબ્દો છોડી અને ભારત માતા કી જય ને જય શ્રી રામના નામથી જો તમે જીવતા હોય તો એમના ઉપદેશોનું પાલન કરે એ મારી આશા છે. સ્પષ્ટ મંતવ્યો મળી રહ્યા છે કે રાજકીય ખુરશી મેળવવા માટે એલફેલ ભાષણો કરવા કરતાં પ્રજાના મુદ્દાઓની ચર્ચા થવી જોઈએ અને તેના થકી જ આગળ વધવું જોઈએ. અને જો એમ ન થાય તો પક્ષે આવા નેતાઓને સબક શીખવાડવો જોઈએ, નહીં તો પ્રજા તો સબક શીખવાડવા માટે મક્કમ બની હોય તેવું હાલ તો લાગી રહ્યું છે. સહયોગી સુનિલ વનકર સાથે કુણાલ શર્મા, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. તો આપણે જે રીતે વાત કરતા હતા કે ચૂંટણીના રંગમાં ઘણા નેતાઓ પોતાનું ભાન ભૂલી જતા હોય છે. વાત કરવામાં આવે તો બીજેપી નેતા વિનય કટિયાર એ સોનિયા ગાંધી ઉપર પણ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. જો વાત કરવામાં આવે તો હમણાં સમાચાર વહેતા થયા હતા થોડા સમય પહેલા કે સપના ચૌધરીના કોંગ્રેસમાં જોડાવાની વાતને લઈને પણ ઉત્તર પ્રદેશના બીજેપી નેતાએ સપના ચૌધરીની તુલના સોનિયા ગાંધી સાથે કરી હતી. તો શું આ પ્રકારનું નેતાઓ વિરુદ્ધ પગલાં લેવા જોઈએ? તો ચૂંટણીના રંગમાં નેતાઓની જીભ લપસતી હોય છે. તો જે રીતે ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે ત્યારે નેતાઓ પ્રચારમાં લાગી જતા હોય છે. ચૂંટણી સંબોધન દરમિયાન કેટલાક નેતાઓ પોતાની વાણી લપસી જતી હોય છે અને અભદ્ર ટિપ્પણી કરી બેસતા હોય છે. ચૂંટણીના રંગમાં ઘણા નેતાઓ પોતાનું ભાન ભૂલી જતા હોય છે. બીજેપી નેતા વિનય કટિયારે પણ સોનિયા ગાંધી ઉપર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. આપ અમને ફોન કરીને જણાવો કે આપનું શું મંતવ્ય છે? આપ શું માની રહ્યા છો કે આ પ્રકારનું વલણ યોગ્ય ગણાય કે નહીં? તો ઉત્તર પ્રદેશના બીજેપી નેતાએ પણ સપના ચૌધરીની તુલના સોનિયા ગાંધી સાથે કરી હતી. શું આવું બંધ થવું જોઈએ? તો ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે ત્યારે નેતાઓ પ્રચારમાં લાગી જતા હોય છે અને અભદ્ર ટિપ્પણી કરી દેતા હોય છે. ચૂંટણી સંબોધન દરમિયાન કેટલાક નેતાઓ પોતાની વાણીથી લપસી પણ જતા હોય છે. તો શું છે આ બાબત ઉપર આપનું મંતવ્ય? અમને કોલ કરો અને જણાવો આપની પ્રતિક્રિયા કે આપ શું માની રહ્યા છો કે આ પ્રકારનું અપમાનજનક વાણી વિલાસ યોગ્ય છે કે નહીં? ચૂંટણીના રંગમાં નેતાઓ પોતાનું ભાન ભૂલી જતા હોય છે. પ્રચાર કરવાની જગ્યાએ પોતાના પાર્ટીને આગળ લાવવાની જગ્યાએ તેઓ વિપક્ષ તરફના ધ્યાન દોરતા હોય છે વાતો કરવામાં અને અપમાનજનક ટિપ્પણી કરી બેસતા હોય છે. તો જે રીતે બીજેપી નેતા વિનય કટિયારે પણ સોનિયા ગાંધી પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી
અને આ પહેલા પણ સપના ચૌધરીના કોંગ્રેસમાં જોડાવાની વાતને લઈને ઉત્તર પ્રદેશના બીજેપી નેતાએ સપના ચૌધરીની તુલના સોનિયા ગાંધી સાથે કરી હતી। તો ચૂંટણીનો સમય ચાલી રહ્યો છે અને ત્યારે જ્યારે નેતાઓ પ્રચારમાં નીકળતા હોય છે ત્યારે અભદ્ર ટિપ્પણી વિપક્ષ ઉપર કરવામાં આવતી હોય છે। ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે ત્યારે નેતાઓ દ્વારા અભદ્ર ટિપ્પણી કરવામાં આવતી હોય છે। સ્ત્રીની પણ તેઓ મર્યાદા ભૂલી જતા હોય છે। તો શું આ પ્રકારનું તે લોકોની ટિપ્પણી અભદ્ર ટિપ્પણી કેટલી યોગ્ય ગણી શકાય? તો આપનો શું મંતવ્ય છે અમને કોલ કરીને જણાવો, આપની પ્રતિક્રિયા અમને જણાવો। તો ચૂંટણી સંબોધન દરમિયાન કેટલાક નેતાઓ પોતાની વાણી વિલાસથી લપસી જતા હોય છે અને ચૂંટણીના રંગમાં રંગાઈ જતા હોય છે। સ્ત્રીની મર્યાદાનું પણ તેઓ ભાન ભૂલી જતા હોય છે। જો વાત કરીએ બીજેપી નેતા વિનય કટિયારે સોનિયા ગાંધી પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી। આ સાથે સપના ચૌધરીના કોંગ્રેસમાં જોડાવાની વાતને લઈને પણ ઉત્તર પ્રદેશના બીજેપી નેતાએ સપના ચૌધરીની તુલના સોનિયા ગાંધી સાથે કરી હતી। તો એક કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જે જણાવો, જે પ્રકારની નેતાઓ દ્વારા આવી રીતે વાણી વિલાસ કરવામાં આવે છે, અભદ્ર ટિપ્પણી કરવામાં આવતી હોય છે વિપક્ષ ઉપર કે અન્ય કોઈ સ્ત્રી ઉપર, શું આપ આ બાબતને યોગ્ય ગણાવો છો? ના, જરાય નહીં। હેલો, હા જણાવો આપ। આ જે આવા પ્રકારની જે મહિલાઓ તરફ અભદ્ર વાણીનો ઉપયોગ કરે છે એમને ચૂંટણી પંચે ડિસ્ક્વોલિફાય કરવા માટેની પ્રાવધાન ઊભું કરવું જોઈએ। જેમ ગુનાહિત પ્રવૃત્તિ અને ગુના જે માટેની જે પ્રોવિઝન કરી છે એવી આ માટે પણ પ્રોવિઝન કરવી જોઈએ અને ડિસ્ક્વોલિફાય કરવા જોઈએ આવા વલ્ગર શબ્દો વાપરનારો। ક્યારેક સ્ત્રી ઉપર પણ આવી રીતે અભદ્ર ટિપ્પણી કરી દેવામાં આવતી હોય છે। સોનિયા ગાંધી ઉપર પણ અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે, પ્રિયંકા ગાંધી ઉપર અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે, કેટલું યોગ્ય ગણી શકો આપ? આ પુરુષની જે લોલુપતા વૃત્તિ છે, વિકૃત માનસ, એનું એ પ્રતિબિંબ છે અને આવા લોકોને ચૂંટણીમાં ડિસ્ક્વોલિફાય કરવા જોઈએ। જી બિલકુલ, આભાર અમારી સાથે જોડાવા બદલ। તો આજનો જે આપણો મુદ્દો હતો કે ચૂંટણી પ્રચાર દરમિયાન જે નેતાઓ પોતાના વાણી વિલાસથી છટકી જતા હોય છે, અભદ્ર ટિપ્પણી કરી લેતા હોય છે, તમામના આપણે મંતવ્ય જોયા, તમામ લોકો આને અયોગ્ય ગણાવી રહ્યા છે। ફરી એક વખત આવા જ વિશેષ મુદ્દા સાથે મળીશું, ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।